ભારતીય જનતા પાર્ટીમાં એક બૂથ કાર્યકર તરીકે રાજકીય ઇનિંગ શરૂ કરનાર વ્યક્તિ આજે સરકારમાં 8 વિભાગોનું કામ જોતા હશે તે માનવામાં ન આવે તેવી વાત છે। પણ આ કાર્ય કરી બતાવ્યું છે જગદીશ વિશ્વકર્માએ કે જેઓ હાલ સરકારમાં 4 વિભાગોનો સ્વતંત્ર હવાલો તો 5 વિભાગોની રાજ્ય કક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે। બૂથ કાર્યકર, ચૂંટણી પ્રચાર અને ચૂંટણીલક્ષી સંચાલન કરનાર જગદીશ વિશ્વકર્મા વર્ષ 2010માં અમદાવાદ શહેરના બક્ષીપંચ મોરચાના મંત્રી બન્યા। ત્યારથી પાછળ વળીને તેમણે જોયું નથી। વર્ષ 2012માં અમદાવાદ શહેરમાં બક્ષીપંચ સમાજ માટે જનજાગરણ યાત્રા શરૂ કરી સરકાર દ્વારા બક્ષીપંચ સમાજને મળતી યોજનાઓના લાભની માહિતી લોકો સુધી પહોંચાડવાનું ઉમદા કામ કર્યું। અમદાવાદ શહેર પ્રમુખ રહી ચૂકેલા અને મૂળ ઉદ્યોગપતિ એવા જોશીલા જગદીશ વિશ્વકર્માની મહેનત એવી તો રંગ લાવી કે તે જ વર્ષમાં એટલે કે 2012માં નિકોલ વિધાનસભા બેઠક માટે પક્ષ દ્વારા તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। પ્રથમ ચૂંટણીમાં જ 50,000ના મતથી તેઓ વિજયી બન્યા। ત્યારબાદ વર્ષ 2013માં ઉદ્યોગ સેલના કન્વીનર બનતા જ ઉદ્યોગકારોના વિવિધ સેમિનારોનું આયોજન કર્યું। 2016માં પક્ષના કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેમજ પક્ષનો વ્યાપ વધારવા માટે ચિંતન શિબિરોનું આયોજન કર્યું। સાથે મિસકોલ અભિયાન આરંભ્યું। રમતગમત દ્વારા યુવાનોની પ્રતિભા બહાર આવે તે માટે અમદાવાદના 48 વોર્ડની ટીમો બનાવી કર્ણાવતી પ્રીમિયર લીગનું આયોજન કર્યું। સમાજકારણ, રાજકારણની સાથે સાથે લોહીમાં દોડતા વેપારની જેમ જ તેઓ હાલ વિવિધ ક્ષેત્રમાં તેમનું યોગદાન આપી રાજ્યના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યા છે। આવા સંનિષ્ઠ રાજ્ય અને સમાજના લોકો માટે સતત વિચારશીલ રહેતા જગદીશ વિશ્વકર્માને આવો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ।